મિત્રો નમસ્કાર, જય હિન્દ. પહેલો ક્વેશ્ચન છે, વાય ટુ લર્ન ટુ લિસન. આપણે લિસનિંગ શીખવું છે શું કામ ભાઈ? આટલી બધી શું કામ આપણે મહેનત કરીએ છીએ? હું પ્રશ્ન પૂછું છું, તમારું માઇક બંધ છે પણ તમારી અંદર જવાબ તો કંઈક આવશે જ. વાય ટુ લર્ન ટુ લિસન, ધીસ ઇઝ ફંડામેન્ટલ ક્વેશ્ચન. એક જવાબ આવો હોઈ શકે, કારણ કે રાખીબેને ઈચ્છા વ્યક્ત કરી. તો રાખીબેનની ઈચ્છાની પૂર્તિ માટે અમે તો સાંભળીએ છીએ. અમે તો આ સભામાં હતા અને આ સભામાં રાખીબેને એવું કીધું કે લિસનિંગ શીખવું છે. એટલે સારો જવાબ છે, રાખીબેન રાજી થશે અને હું તો ખુશ છું જ. પણ કમસે કમ તમને એવી તો ખબર પડી કે અચ્છા આવું પણ શીખાય છે, આવું પણ હોય. બીજા અન્ય જવાબો પણ હોઈ શકે. પણ ફંડામેન્ટલ મારે જે તમને કહેવું છે કે આપણે શું કામ લિસનિંગ શીખવું છે? કારણ કે સ્કૂલ કે કોલેજ, આપણી સ્કૂલ કહું એટલે કોલેજ ને યુનિવર્સિટી બધું આવી ગયું, ત્યાં ક્યાંય આ શીખવવામાં આવતું નથી. સેકન્ડ થિંગ, આપણા પેરેન્ટ્સ પણ આપણને સાંભળવાનું શીખવતા નથી. એવું જરૂર કે તું મારી વાત સાંભળ તો ખરો, પણ સાંભળવું કેવી રીતે એ શીખવામાં આવતું નથી. એનું કારણ પરંપરાગત રીતે આપણને કેવી રીતે બોલવું એ જ શીખવવામાં આવ્યું છે. આમાં શિક્ષકો કે પેરેન્ટનો કોઈ દોષ નથી, પરંપરા જ આવી ચાલતી આવી છે કે બોલો 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 બોલો. આપણે બહુ બોલનારી પ્રજા છીએ. આપણે કહું છું તો આખી પૃથ્વી પર આ જ સ્થિતિ છે. થોડી થોડી કલ્ચરલ ડિફરન્સીસને કારણે થોડું ઓછું વધતું બોલવાનું થાય એવું બને. હું જે દેશમાં માસ્ટર્સ ભણ્યો એ હોલેન્ડમાં ડચ લોકો હતા. તો લિફ્ટની અંદર 10 જણા જતા હોય પણ પિન ડ્રોપ સાયલન્સ હોય. રેલવે સ્ટેશન પર પણ કોઈ કોઈની સાથે બોલે નહીં. પણ 2 કે 4 ડચ બોલવાનું શરૂ કરે તો પછી બધા બોલ જ કરતા હોય. એટલે મુદ્દો એવો છે કે લગભગ બધે એવું શીખવામાં આવે છે કે કેવી રીતે બોલવું. આપણને કોઈ ટોકે તો તને બોલવાનું ભાન છે, એટલે આપણું ધ્યાન જાય કે હું શું બોલ્યો એવું. શિક્ષક પણ આ રીતે ટૂંકે, માતા પિતા પણ આવી રીતે ટૂંકે, બધા સગાઓ પણ આવી રીતે ટૂંકે કે આવી રીતે ના બોલાય, આમ જ બોલાય, આમ ન બોલાય. આવું તો કંઈ બોલાતું હશે? તો ફોકસ બધું બોલવા ઉપર છે, સાંભળવા ઉપર ફોકસ જ નથી. એટલે શીખવાનું. મિત્રો, તમામ પ્રકારના સંબંધો ખરાબ થવાનું એકમાત્ર કારણ નો લિસનિંગ. બધા બોલે છે, કોઈ સાંભળતું જ નથી. અને સાંભળવાની આખી પ્રક્રિયામાં ખાલી જે વાક્ય બોલાયું છે એ જ સંભળાય છે, પણ એ વાક્ય બોલવા પાછળનો આખો ભાવ, મર્મ, પીડા, ભૂતકાળ, ભવિષ્યકાળની અપેક્ષાઓ કશું જ સંભળાતું નથી, કારણ કે બધા જ બોલે છે. મિત્રો, આ એક વાક્ય અદ્ભુત છે. સ્ટીફન કોવી પાસેથી જે કંઈ સંજીવભાઈ શીખ્યા, હું જેમને ગુરુ માનતો આવ્યો છું એવા ઘણા શિક્ષકો પૈકીને એક નારાયણજી, મેં અલગ અલગ રીતે આ વાક્ય ત્યાં વાંચ્યા, પછી મેં એને સિમ્પ્લિફાય કરી નાખ્યું. બધા જ સંબંધોના પ્રશ્નો કેવળ અને કેવળ નો લિસનિંગને કારણે છે. અને હું આમાં ફર્મ છું, નો લિસનિંગને કારણે છે. તો તમે સમજી શકશો કે આ લિસનિંગ વેબિનાર કેટલો મહત્વનો છે. બધા જ પ્રોબ્લેમ, એક પ્રોબ્લેમ. આ થોડું વધારે પડતું લાગે ને કે માણસનો સ્વભાવ એવો, એટલે એ બધું જ સેકન્ડરી છે. પહેલા લિસનિંગ જ છે, કારણ કે બધા બોલે જ છે. જેટલા સંબંધોમાં ડખા છે એમાં બધા સામે દલીલો કરે છે, અને એ દલીલમાં એક જ મુદ્દો હોય છે, હું સાચો અને તમે ખોટા. જે દિવસે તમને ખબર પડી જાય એ દિવસે, મિત્રો, આ વેબિનારના પ્લેટફોર્મ પર પણ કેટલાક મિત્રો છે જેમણે મને પોતાના પર્સનલ સ્ટોરી શેર કર્યા છે, ફીડબેક આપ્યા છે. તો હું કહી દઉં, તમે જે રિલેશનશિપમાં પ્રોબ્લેમમાંથી ગુજરી રહ્યા છો, સ્વીકારી લો. કમસે કમ તમે ભૂલ કરી છે, તમે માફી માંગી લો. તમારા હૃદયમાં કોઈના પ્રત્યે દ્વેષ ન રહે તો કમસે કમ તમે તો હળવા ફૂલ થઈ જાઓ. મિત્રો, કોરોના તો હમણાં આવ્યું છે, પણ જિંદગીની પરમ સચ્ચાઈ એ છે કે આપણે કોઈ પણ ક્ષણે અહીંયાથી જઈ શકીએ છીએ. તો જતા પહેલા શું લઈ જવું છે? કેટલી ગાંઠો બાંધીને જવું છે? પૂર્વગ્રહો લઈને જવું છે, પીડાઓ લઈને જવું છે, કે ખાલી પ્રેમ લઈને જવું છે? પૃથ્વી પરની એક પણ સંપત્તિ સાથે આવવાની નથી. આવું ધર્મશાસ્ત્રો વર્ષોથી કહે છે, પણ એ એવું નથી કહેતા કે સાથે શું આવશે. આપણી સાથે નિરંતર જે રહે છે. મિત્રો, હું તો સાદો ટેસ્ટ કરવાનું તમને કહીશ. લિસનિંગ સ્કિલના 16 એપિસોડ અને આ 19 એપિસોડમાંથી તમે મારા વિશે જે ભાવ અનુભવો છો એ તમારી સાથે આવશે. હું તો અહીંયા ગાંધીનગરમાં રહું છું, પણ 2 વેબિનારની વચ્ચે તમારી સાથે એ ભાવ રહે છે. તો માત્ર આટલી જ વસ્તુ સાથે રહે છે. પરસ્પર જેટલી પણ સારી ક્ષણો ગઈ, જેમાં ઝઘડો નથી, સંઘર્ષ નથી, પીડા નથી,
એ આપણી સુંદર પળો છે. તો મિત્રો, જે ક્ષણે તમને એમ લાગે કે કોઈ સમજી નથી રહ્યું અને સંબંધને સાચવવો છે, સંબંધ સુધારવો છે, તો સિમ્પલ સ્ટેપ નંબર 1 ઇઝ સે સોરી. એટલા માટે નહીં તમારી ભૂલ છે, એટલા માટે કે તમારી પણ ભૂલ હોઈ શકે, બીજાની પણ ભૂલ હોઈ શકે, પણ સંબંધ મહત્વનો છે. આપણે સૌથી પહેલા લાઈફ સ્કિલનો જે પ્લેટફોર્મની શરૂઆત કરી હતી, તો જિંદગી એક ઉત્સવ, ખુશી, એના માટે કમ્યુન એટલે સાથે રહેવું, એના માટે કમ્યુનિકેશન, વાતચીત કરવી, અને એના માટે લિસનિંગ કરવાનું. તો ધીસ ઇઝ ધ કન્ટેક્સ્ટ, સંદર્ભ. હવે જોઈએ, હમણાં મેં સ્ટેટમેન્ટ્સ કર્યા કે પેરેન્ટ્સ કે ટીચર શીખવતા નથી, તો થાય છે શું? દરેક સંબંધોમાં શું થાય છે? અહીંયા કેટલી માતાઓ ઉપલબ્ધ છે. મધર લિસન્સ ટુ એ યંગ ચાઇલ્ડ ફુલ્લી. એક માં એના બાળકને પૂરેપૂરું સાંભળે છે, અને ક્યારથી? જન્મથી લઈને. એને બિલકુલ ખબર પડે છે. હું તો છાતી ઠોકીને કહીશ કે બાળકને ભૂખ લાગી એ પણ માને ખબર પડે છે, અને એને પીડા છે એ પણ માને ખબર પડે છે. મિત્રો, આ સેતુ તરફ તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. આ સેતુનું નામ છે પ્રેમ. જ્યારે પ્રેમ છે, પૂર્ણતઃ સ્વીકાર છે, ત્યારે બધું જ સંભળાય છે. જ્યાં પ્રેમ નથી, ખાલી વાટકી વ્યવહાર છે, ત્યાં પૂરેપૂરું સંભળાતું નથી. આજમાં બાળક મોટું થતું જાય, પછી એક તબક્કે પહોંચે છે અને એવી ફરિયાદો મારી સામે આવે છે, અમારા બાળકો અમારું સાંભળતા નથી. તો ક્યાં ચૂક થઈ ગઈ? તો જેમ જેમ સમય જતો જાય છે, બાળક મોટું થતું જાય છે, તેમ તેમ માનું પણ લિસનિંગ બદલાતું જાય છે. હવે એની અપેક્ષાઓ અને પૂર્વગ્રહો ફ્રન્ટમાં આવે છે, લિસનિંગ ઓછું થતું જાય છે. ધ્યાન રાખજો, સ્પીકિંગ પહેલા હતું પછી પણ છે, પણ પહેલા લિસનિંગ વધારે હતું. આ લિસનિંગ ધીમે ધીમે ફેડ થતું જાય છે. એક્ઝેક્ટલી મેરેજ લાઈફમાં પણ આમ જ થાય છે. પતિ અને પત્ની પરસ્પર પહેલા ખૂબ સાંભળે છે, નાની નાની બધી જ વાતો સાંભળે છે. જેમ જેમ સમય જતો જાય છે, લિસનિંગ ફેડ થતું જાય છે. આ લિસનિંગ ફેડ એટલે આછું થતું જાય છે, પાતળું થતું જાય છે, અને પછી તમામ સમસ્યાઓની શરૂઆત થાય છે. જ્યાં લિસનિંગ છે ત્યાં સંવાદિતા છે, જ્યાં સંવાદિતા છે ત્યાં સંવાદ છે, જ્યાં સંવાદ છે ત્યાં સુખ છે. હવે આપણે લિસનિંગની સ્કિલની અંદર ગંભીરતામાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજથી લઈને આવનારા બધા દિવસો લિસનિંગની બધી જ સાયન્ટિફિક બાબતો પર આવશે. પાછલા 3 દિવસની અંદર આપણે ખાસો પ્રયત્ન કર્યો છે કે લિસનિંગમાં આપણી અંદર શું થાય છે, કઈ રેફરન્સ ફ્રેમ આપણે ઓપરેટ કરીએ છીએ, કેવી રીતે આપણે ચેન્જ કરીએ છીએ. તો આ કેવી રીતે ચેન્જ કરવી એનું જ આખું સાયન્સ છે. તો સૌથી પહેલા કહી દઉં, જિંદગી આખી ચોઈસ જ છે. તો અહીંયા મેં જે બ્રેકેટમાં રાખ્યું છે યુઝ્યુઅલ છે, અને જે કલરફુલ પિક્ચર્સ છે એ બધી ચોઈસ છે. તો મિત્રો, 3 વાર ખાઈએ એટલે શરીર તો ટકી રહે. 3 बार खाने से शरीर टिक जाता है, उसको कहते हैं जिंदा रहना. तो जिंदा रहना जीना है क्या? जीना तो उत्सव पूर्वक होता है, लक्ष्य पूर्वक होता है, प्रसन्नता पूर्वक होता है, उसी को जीना कहते हैं. તો મિત્રો, ઉત્સવ પૂર્વક જીવવું એ ચોઈસ છે, પ્રસન્નતા પૂર્વક જીવવું એ ચોઈસ છે. તકલીફો, પીડા, સંઘર્ષો કોને નથી હોતી? એ બધાની અંદર ઉત્સવ શોધી લેવો ये चॉइस है. याद रखना यूजुअल है, सीखना चॉइस है. तो एक बच्चा स्कूल के अंदर पर्यावरण में 10 में से 10 मार्क लाता है, याद रख लिया, लेकिन पत्ते तोड़ता रहता है, सीखा कुछ नहीं. ऐसे भूगोल सीखता है कि दरिया, दरिया के ऊपर गर्मी, गर्मी से भाप बनना, भाप बनने से बादल बनना, बादल फिर बारिश, फिर झरने, फिर नदियां, फिर हमारे घर में पानी. ये पूरी वाटर साइकिल याद रख लेता है, सीखता नहीं है. इसीलिए पानी का टेप, આપણે ગુજરાતીમાં નળ ચાલુ રાખીએ, આરામથી પાણી વહે. આપણને કંઈ પણ શીખ્યા नहीं, खाली रट्टो लगायो. देखो दोस्तों, सीखना चॉइस है. मैंने खास करके जिंदा रहना शब्द के संदर्भ में ये पूरी स्लाइड हिंदी में बनाई, क्योंकि गुजराती में कंफ्यूजन हो जाता है. तो तीसरा है खाना. अब भोजन का स्वाद लेना अलग है. મને છે ને કોઈ જ્યારે પૂછે કે ખાઈ લીધું, ત્યારે એક તો મારો ગુજરાતી ભાષાનો પ્રેમ, અને બીજું આવી સ્પષ્ટતા કે વિચાર ક્યાંક હોય ને તો બધું અંદર જતું રહે, પણ ખબર ના પડે શું ખાધું. અહીંયા ઘણા પુરુષોને મારે ચેલેન્જ આપી છે કે તમારા ઘરની અંદર તમારા પત્ની ક્યારેક પૂછ્યું હોય અને તમારે મૂંઝવણની સ્થિતિ ઊભી થઈ, એવું બન્યું છે ને કે ઘણીવાર પૂછે શું ખાધું, ખબર નહીં. ઘણીવાર તો બપોરે ખાધું અને સાંજે પૂછે બપોરે શું ખાધું હતું, યાદ કરવું પડે, કારણ કે ભોજનનો સ્વાદ લીધો જ ના હોય. તો સ્વાદ લેવો એ ચોઈસ છે.
એવી જ રીતે છૂના અને સ્પર્શ મહેસૂસ કરના. મિત્રો, આપણે એક એક્સરસાઇઝ કરીએ એટલે બિલકુલ તમને સટીક ખ્યાલ આવે. તમે લોકો જ્યાં પણ બેઠા છો તમારું ધ્યાન તમારા કુલા અથવા બેઠકની ભાગે લઈ જાઓ. કોઈ ખુરશીને ઢીલીને બેઠા છો તો ખુરશીના એ જ્યાં સ્પર્શ થાય છે બોડીનો ત્યાં ધ્યાન લઈ જાઓ. જો ત્યાં તમે સ્પર્શ મહેસૂસ કરી રહ્યા છો, અત્યારે સ્પર્શનો અહેસાસ છે, એની પહેલાં હતો પણ તમારું ધ્યાન નહોતું. જો જમીન ઉપર પગ પડ્યા છે, પલાઠી છે કે તળિયા નીચે અડી રહ્યા છે કે સ્લીપર પહેર્યા છે, ધ્યાન લઈ જાઓ તો સ્પર્શ મહેસૂસ થશે. જરા જોરથી શ્વાસ લો અને મૂકો. એક જ શ્વાસ લો, બાકીનો પણ ચાલવા દો, ખાલી જુઓ તો તમારા નસકોરાની અંદર હવાની આવન જાવનનો સ્પર્શ ત્યાં થઈ રહ્યો છે. આની તરફ તમે ધ્યાન દીધું તો તમે એનો અહેસાસ કરી શકો. तो ये भी चॉइस है. अभी आप मुझे देख रहे होंगे छोटे से आइकॉन में और स्क्रीन देख रहे होगे तो आंख में दृश्य तो जा रहा है, आपके कुछ भी किए भी नहीं, ये जा रहा है अपने आप, पर आप सही में इसको देख रहे हो क्या? तो देखना चॉइस है. फाइनली दोस्तों, पांचवी सेंस, कान में ध्वनि का जाना, ये ऑटोमेटिक है. कहीं से कोई ध्वनि उत्पन्न हुई तो कान में एरण हथौड़ी की व्यवस्था है, ध्वनि अंदर जाएगा, लेकिन ध्यान देंगे तो ही सुनेंगे, नहीं तो हम नहीं सुनते. तो सुनना एक चॉइस है. तो सुनना चॉइस है, ध्वनि का जाना चॉइस नहीं है, ऑटोमेटिक है. अब आगे देखें. सुनने के लिए देना होगा ध्यान दो जगह, स्वयं के ऊपर और बोलने वाले के ऊपर. क्योंकि सुनने वाले हम हैं तो चॉइस से सुन रहे हैं, केवल सुनने के लिए सुन रहे हैं, समझने के लिए सुन रहे हैं. कोई अपने अंदर कोई फ्रेम चल रही है जो पहले से उठा के सुन रहे हैं, कि कोई फ्रेम ने आपने चूज की कि उस एंगल से मुझे सुनना है. तो पहला तो स्वयं के ऊपर ध्यान और दूसरा बोलने वाले के ऊपर ध्यान. तो देखिए, स्वयं के ऊपर ध्यान देना है तो केवल एक ही शब्द पर्याप्त है. हम क्यों सुनते हैं? तो समझने के लिए सुनते हैं. और दूसरे के ऊपर क्यों ध्यान देना है? लिखा है सजने के लिए. सजने के लिए यानी हमें जो जवाब देना है, इसलिए हमें खुद को सजाना होगा. मैं जब ये स्लाइड तैयार कर रहा था तो मुझे ये शब्द स्फुरित हुआ, मैंने वही लिख दिया. हालांकि सजने का मीनिंग तो ऐसा होता है कि अपने कपड़े टाप टीप, बाहर का श्रृंगार. देखिए, जीना उत्सव है, उत्सव में सजना है, सजना भाषा में है, शब्दों में है, भाव में है. तो यहाँ दो कंपोनेंट बिल्कुल ध्यान रखेंगे. ये सेंट्रल डायमेंशन है लिसनिंग के लिए. स्वयं के ऊपर ध्यान देना है और बोलने वाले के ऊपर ध्यान देना है. आगे भी कह चुका हूं, ध्यान करना नहीं है, ध्यान देना है. मतलब कि मैं बोलने से पहले मन के अंदर क्या चल रहा है. कोई टेंशन चल रहा है, कोई भूतकाल चल रहा है, कोई पूर्वग्रह चल रहा है, भविष्यकालीन कोई अपेक्षा चल रही है, किसी बात की चिंता चल रही है, कुछ आपने ठान रखा है, उसको करने के बारे में सोच रहे और बीच में ये सुनने आया, क्या हुआ? तो पहले तो ये स्वयं के ऊपर ध्यान. दूसरा है बोलने वाले के ऊपर ध्यान, जो बोल रहा है. अभी आप मेरे को सुन रहे हो तो आपका मेरे पर ध्यान है. समझने के लिए और सजने के लिए. अब ये वाई टू लिसन में क्यों बीच में लेके आ रहा हूं? क्योंकि जब तक पर्पस क्लियर नहीं होता तब तक आगे बात बनती ही नहीं. हमने कम्युनिकेट के शुरुआत में भी ये कहा था, हम क्यों कम्युनिकेट करते हैं. आप लोगों का कॉमन जवाब था कुछ समझाने के लिए, कुछ बताने के लिए, कुछ आइडिया ट्रांसफर करने के लिए. कुछ डिस्कशन के बाद मैंने आपको ये प्रूव किया था कि हम किसी के वर्तन में कोई बिहेवियर ऑल्टर करना चाहते हैं. वो अल्टरेशन थॉट से हो सकता है, इमोशन से भी हो सकता है, लेकिन कुछ चेंज करना चाहते हैं, इसीलिए हम कम्युनिकेट करते हैं. तो सिमिलरली सुनते क्यों? तो देखिए, मैंने 3 एग्जाम्पल रखे हैं जिससे आपको स्पष्ट हो जाएगी कि हम क्यों सुनते हैं. क्या आप उसी डॉक्टर को पसंद करोगे जो आपको डायग्नोसिस किए बिना ही ट्रीटमेंट लिखाना शुरू कर दे? तो सुनिए, आप भी किसी को सुने बिना सीधी उसकी ट्रीटमेंट शुरू कर दे, वो आपको पसंद करेगा क्या? अब देखिए, विल यू प्रिफर एनी एडवाइस? कोई सलाह चाहोगे? आप जिस पीड़ा में से गुजर रहे हो वो सामने वाला आपका बिल्कुल ना सुने और सीधी सलाह देना शुरू कर दे,
आपके अंदर प्रॉब्लम चल रहे होते हैं, कन्फ्लिक्ट है, कुछ इमोशनल ब्रेकडाउन है, कुछ भी है, वो उन्होंने पूरा सुना नहीं, सीधा सलाह देना शुरू कर दिया। क्या आप पसंद करोगे? नहीं। दोस्तों, मोस्ट ऑफ द टाइम लोग अपनी पीड़ा इसीलिए नहीं शेयर कर रहे कि आप उन्हें सलाह दो, वो इसीलिए कह रहे हैं क्योंकि उनको कंधा चाहिए। उनको रोने के लिए कंधा चाहिए, आप उनको कंधा दो। उनको अपना माथा पटकने लिए छाती चाहिए, छाती दो। वो कुछ ऐसा करके आया है, उनको शाबाशी चाहिए, उसको आपका पंजा चाहिए उसके शोल्डर पे, वो दो। हम लोग तो इमीडिएटली एडवाइस शुरू कर देते हैं। तो कोई भी सलाह में जंप मत लगाइए। तीसरा स्टेटमेंट, विल यू एक्सेप्ट दैट पर्सन हु कंसीडर्स यू नॉट कैपेबल? जो व्यक्ति तुम्हारी शक्तियों पर भरोसा ना करे, क्या उस व्यक्ति को स्वीकारोगे? अब शक्तियां 3 प्रकार की होती है, काम करने की शक्ति, कुछ सोचने की, निर्णय लेने की शक्ति, कुछ इमोशनली अपने आप को कंट्रोल कर लेने की शक्ति, ऐसी कोई भी शक्ति। अब सामने वाली व्यक्ति आपके साथ ऐसे शुरू कर दे, अपनी पूरी स्थिति बताई नहीं उसके पहले कि तुम्हें ये करना चाहिए, तुम्हारे अंदर ऐसे विचार होने चाहिए, अपनी लागू भावनाओं पर नियंत्रण करो। अरे मैं नियंत्रण करना जानता हूं, ऐसा आपके सबकॉन्शियस में से आएगा, आप व्यक्ति को स्वीकारोगे नहीं। तो मैं दूसरे व्यक्ति के संदर्भ में आपको ये सवाल पूछ रहा हूं, अब ये लागू होता है आपके लिए। तो आप बिना सुने ट्रीटमेंट नहीं करोगे, बिना सुने मांगी ना जाए तो सलाह नहीं दोगे, और किसी की शक्ति पर अविश्वास नहीं करोगे। पृथ्वी पर सभी व्यक्ति जब तक अपने प्रॉब्लम आपको कहे कि मुझे इसमें सलाह चाहिए, तब तक सलाह मत दो। पृथ्वी पर के सभी व्यक्ति अपने प्रॉब्लम सॉल्व करने के लिए कैपेबल होते ही है, क्योंकि प्रॉब्लम उन्होंने क्रिएट किए होते हैं। हाँ, कुछ हद तक प्रॉब्लम बाहर चला जाए, कैपेसिटी से बाहर, अभी भी शक्ति तो है, लेकिन कंसेक्वेंसेस उस शक्ति का प्रयोग का बहुत खराब हो सकता है, वो फेस नहीं कर सकता, वो फेस करने की शक्ति नहीं। तो उसी स्थिति में आपकी जरूरत पड़ सकती है। आपको रिकन्फर्म करना चाहिए, पूछ लेना चाहिए, क्या मैं उसमें कुछ कहूं? क्या मेरी एक बात मानोगे? क्या मेरा दृष्टिबिंदु स्पष्ट करूं? ऐसा पूछ के अगर वो हाँ कहे तो बताइए। क्यों सुनना है? देखिए, हम लगातार केवल यही स्लाइड पर चल रहे हैं, ट्राई टू लर्न। क्योंकि राखी बहन ने बताया, किसी ने कहा सुरेश पटेल लिसनिंग का सेमिनार चला रहे इसलिए समझना है ना, वो तो आपका मेरा प्रति आदर हो गया, मैं आपके आदर के लिए कृतज्ञ हूं, लेकिन आपको अपनी जिंदगी के लिए सुनना है, अपनी संबंधों के लिए सुनना है, क्योंकि हमें नहीं सिखाया गया इसलिए सुनना है, हमें चॉइस से सुनना है। और सुनने के लिए 2 चीजों पर ध्यान रखना है, समझने के लिए, सजने के लिए। एक मजानी बात कही दो, સોક્રેટિસ એના શિષ્યો સાથે વાત કરતા હતા, અને સોક્રેટિસની પત્ની જેન્થિપી એને કીધું કે જમવાનું તૈયાર છે, એટલે સોક્રેટિસે કીધું કે હું આ એક મુદ્દો પૂરો કરીને હમણાં આવું છું। થોડી વાર થઈ તો રસોડામાં ખડભડ ખડભડ અવાજો આવ્યા, અને જેન્થિપી બોલી હવે કેટલી વાર છે? એટલે સોક્રેટિસ કે મેં કહ્યું ને આ મુદ્દો પૂરો કરીને આવું છું, 15 મિનિટ કહ્યું તું, 10 મિનિટ થઈ ગઈ છે, હજી 5 મિનિટ જોઈશે મને। પણ 5 મિનિટ થાય તે પહેલા જ જેન્થિપી રસોડામાંથી આખી પાણીની ડોલ ભરીને આવી અને સોક્રેટિસ અને વિદ્યાર્થીઓ જે બેઠા હતા એની પર પાણી નાખ્યું, બધાને પલાળ્યા। એટલે સોક્રેટિસ ખડખડાટ હસતા હસતા કે વાદળો ગરજતા હતા, જુઓ વરસાદ પડ્યો ને। હું માનું છું તમે સમજી ગયા હશો હું જે કહેવા માંગુ છું। બધું તરત ને તરત સરસ નહીં થઈ જાય, ઓકે? વાદળો ગરજવાના, વરસાદ પડવાનો, એ વખતે ધ્યાન રહેવું જોઈએ કે આપણે સેલિબ્રેશન માટે કામ કરીએ। રીડ બિટવીન ધ લાઇન્સ જે પેરેગ્રાફ પેરાફ્રેઝ છે, એ તમારી પાસે કશું લેખિત આવ્યું હોય એની વચ્ચેથી વાંચી લેવાનો એક ભાષા પ્રયોગ છે। તો બોલવાના સંદર્ભમાં પણ રીડ બિટવીન ધ લાઇનનો મિનિંગ એવો જ થાય છે, પણ અહીંયા આખો મુદ્દો એ છે કે રીડ બિટવીન ધ લાઇન કરતા ટોન પકડાશે તો સામેવાળી વ્યક્તિ જે અંદર ચાલી રહ્યું છે એ કહી રહી છે, પણ શબ્દોથી નથી કહી રહી, ભાષાથી કહી રહી છે, અને કહી જ રહી છે, એટલે બિટવીન લાઇન પણ નથી સાંભળવાની જરૂર, સીધે સીધું સંભળાઈ જ રહ્યું છે। લેટ મી રિપીટ ધેટ સ્ટેટમેન્ટ, તમે જે છો તે એટલું જોરશોરથી સંભળાઈ રહ્યું છે
કે તમે જે બોલો છો તે મને સંભળાતું નથી. એટલે મિત્રો કહેવાનું તાત્પર્ય એ છે કે એટેન્શન તો આપવું જ પડશે. There is no other way out. If you wish to listen, choice is yours. હવે ઘણીવાર એવું થાય કે તમારા મનની સ્વસ્થતા માટે તમારે સાંભળવાનું નહીં એવું તમારે નક્કી કરવું પડે. બોમ્બ ગોળા આવતા હોય, સતત કટુતા આવતી હોય, સતત નકારાત્મકતા આવતી હોય, તો તમારે સ્વિચ ઓફ થવું પડે. હવે જે લોકો પ્રવાસ કરતા હશે એને ખબર હશે, લોકો બીભત્સ ગાળો બોલતા હોય, લોકો બેફામ વર્તા હોય, તમે બધી નકારાત્મકતા તમારી અંદર સાંભળ્યા કરશો તો તમારી શું હાલત થશે? સર, હાઉ ટુ સ્વિચ ઓફ અવર સેલ્ફ ક્વેશ્ચન છે. જો લિસનિંગ એ ચોઇસ છે તો તમે જે તરફ ધ્યાન આપવું છે બીજી તરફ ધ્યાન લઈ જાઓ. ટેકનિક બતાવી દઉં. સ્ટાર્ટ થિંકિંગ ઓન વન સબ્જેક્ટ, સમથિંગ અનધર સબ્જેક્ટ. ક્યાંક પ્રવાસમાં ગયા છો તો આખો પ્રવાસનું વર્ણન યાદ કરવા માંડો. કેટલા વાગે નીકળ્યા, ત્યાં કેટલા વાગે ત્યાં પહોંચ્યા, પછી શું થયું, ઘટનાઓની અંદર જતા રહો તો તમે એ વખતે તમારું ફોકસ હટી શકે છે. અવાજ તો જશે જ, પણ ઇન્ટરપ્રિટેશનની ગેમમાંથી નીકળી જશો. બીજી સરસ ટેકનિક છે, તમારે હંમેશા ઊંડા શ્વાસ લેવા. એવી વખતે આપણે જ્યારે નથી સાંભળવું હતું એવું સાંભળવા માંડીએ છીએ ત્યારે આપણે સ્ટ્રેસ શરૂ થઈ જાય છે, આપણી અંદર ઇમોશનલ ટર્બ્યુલન્સ શરૂ થઈ જાય છે અને ત્યાંથી જ રિએક્શન આવે છે. કોઈક એવું કહ્યું કે મોઢામાં પાણી ભરી લેવું. પાણી શું કામ ભરી લેવું? બોલવું ના પડે એટલે. તો એ તો કેવું છે, પરાણે મોઢું બંધ કર્યું. એવું નહીં, બાય ચોઇસ કે ભાઈ હવે આ તમને સાંભળી જ નથી રહ્યા તો તમારો બોલવાનો કશો અર્થ નથી, તો મૌન રાખો. એ વખતે પોતાના શ્વાસ પર ધ્યાન લઈ જાઓ, શ્વાસ ચલાવો હોશપૂર્વક, એટલે તમારી અંદર ઇમોશનલ ટર્બ્યુલન્સ નહીં આવે. નહીં તો ઇમોશનલ ટર્બ્યુલન્સમાંથી રિએક્શન આવશે. યસ રાખીબેન, કશું કહેવું છે? સર પ્લીઝ હજી ઇલેબોરેટ કરો, બીકોઝ સર જે વ્યક્તિને હું એક્સેપ્ટ કરી લઉં છું એનું લિસનિંગ તો બહુ ઇઝી છે. એ કંઈ બી બોલશે એ મને સુનર ઓર લેટર આઈ વિલ એક્સેપ્ટ. સર જ્યાં મને ખરેખર એ વ્યક્તિ પ્રત્યે કંઈ એવો પ્રેજુડિસ છે જેને કારણે હું એને નહીં એક્સેપ્ટ કરી શકું, સર ત્યારે જ મારે એને લિસનિંગને એપ્લાય કરવાની છે. સર સો please explain to me more on this. I would really listen કે that tempting moment when I want to react, I want to say something or hurt someone or like help myself from like taking more pain. So sir, that tempting moment ને મારા reflexes ને કેમ સ્ટોપ કરવાની? ઓકે, તમામ પ્રકારની ઇમોશન કેવળ અને કેવળ સમજણથી જ નિયંત્રણમાં આવશે. અને બેઝિક સમજણ એ છે કે કોઈ પણ માણસ ગમે ત્યારે બદલાઈ શકે છે. આપણી અંદર એવું દ્રઢ બેસી ગયું છે કે આ માણસ તો સુધરશે નહીં, આનામાં હવે કશો ફેર પડવાનો નથી, એટલે જ આપણી અંદર ટેમ્પટેશન થઈ આવે છે કોઈ સેટ વેમાં એને રિએક્ટ કરવાનું. એટલે સતત આ મ્યુઝિક વગાડવું પડશે, એની વન કેન ચેન્જ. અને એ મ્યુઝિક તો જ વગડશે જો તમે પોતાની અંદર ચેન્જ જોવાની શરૂઆત કરશો. અને એના માટે કોન્ક્રીટ એક્શન લેવા પડશે, ચેન્જ કરવો પડશે અને હોશપૂર્વક જોવું પડશે કે હા હું બદલાઈ શકું છું. આ જેટલું દ્રઢ થતું જશે તેમ પૃથ્વીનો કોઈ પણ માણસ બદલાઈ શકે છે, એ દ્રઢ થશે. એનાથી શાંતિ, સ્થિરતા, સમતા બધું આવશે. એ બધું ક્રમશઃ આવશે. એટલે મેં કહ્યું ને, મનુષ્યનો સ્વીકાર. આપણે છેલ્લી આ સ્લાઇડ જોઈ હતી, આની ઉપર હવે આપણું કામ ચાલવાનું છે. વાય ટુ લિસન, ટુ અન્ડરસ્ટેન્ડ. એમાં ધ વ્યક્તિ, રાખીબેનનો પ્રશ્ન છે ત્યાં જુઓ. ધ પર્સન, શબ્દ એટલે એ જે શબ્દો બોલે છે તે શબ્દો, એનો ટોન, એનું વોલ્યુમ, એનું પીચ, આરોહ અવરોહ, એની અંદરના પ્રયોગો, જાત જાતના ભાષા પ્રયોગો થાય તે. પછી જે ભાષામાં બોલાઈ રહ્યું છે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, ભાષા ગુજરાતી હોય પણ 12 ગાવે બોલી બદલાય, એમાં પણ ખાસ્સા બધા વેરિએશન છે. અને જો ના સમજાય તો લોચો પડે. ભાવ, ફિલિંગ્સ, ઇમોશન, ભંગીમા એટલે ફેશિયલ એક્સપ્રેશન, અંગહાર એટલે બોડી મુવમેન્ટ, ટોટલ બોડી મુવમેન્ટ. વોટ ઇઝ યોર હોમવર્ક? લિસનિંગ. હમણાં પત્યા પછી કાલ સુધી તમારે આ 5 ફેક્ટરને ધ્યાનમાં રાખીને બધાને, જે વ્યક્તિઓ તમારા ઘરમાં છે એને સાંભળવાના છે. કયા શબ્દો બોલાઈ રહ્યા છે, કઈ ભાષામાં બોલાઈ રહ્યા છે, એમાં કેવા પલટાઓ આવે છે, ઇમોશન, ભાવ કેવો છે, ફેસમાં કયા એક્સપ્રેશન છે અને ટોટલ બોડી મુવમેન્ટ કેવી છે. પછી આપણે આગળના દિવસોમાં જોવાના છીએ ધ કન્ટેક્સ્ટ, કન્ટેન્ટ એન્ડ પર્પસ. એટલે તમે પણ એ કાલની એક્સરસાઇઝમાં લઈ શકો છો કયા સંદર્ભમાં વાત કહેવાય, શું કહેવાયું અને કયા હેતુસર કહેવાયું.
ઓકે, સો થેન્ક યુ. જય હિન્દ. આવજો.